ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ફોર્થ ચેપ્ટર છે એ આપણે જોતા હતા, જેની અંદર આપણે જે RS 232 એન્ડ RS 485 કમ્પ્લીટ કર્યું હતું. હવે લાસ્ટ જે ટોપિક છે તમારો મોડ્સ ઓફ ટ્રાન્સમિશન. હવે મોડ ઓફ ટ્રાન્સમિશન શું છે? તો કે ધ ટ્રાન્સમિશન મોડ ઇઝ યુઝડ to define the direction of signal flow between the two linked device. હવે જે મોડ ઓફ ટ્રાન્સમિશનમાં કે શું કહે છે કે તમારે ટ્રાન્સમિશન છે એ ટ્રાન્સમિશન મોડ છે એ બે લિંક ડિવાઇસ વચ્ચે શું કરે છે, સિગ્નલનો જે ફ્લો છે ને એ ડાયરેક્શન કરે છે, બરોબર. એને કહેવાશે ટ્રાન્સમિશન મોડ, બરાબર. હવે ટ્રાન્સમિશન મોડ છે એ બેઝિકલી સિમ્પ્લેક્સ મોડ, હાફ ડુપ્લેક્સ મોડ અને ફૂલ ડુપ્લેક્સ મોડ, બરાબર. 3 મોડ્સ છે. એમાં ફર્સ્ટ જોઈએ સિમ્પ્લેક્સ મોડ. હવે સિમ્પ્લેક્સ મોડ શું છે? તો કે ઇન સિમ્પ્લેક્સ મોડ ધ કોમ્યુનિકેશન ઇઝ અ યુનિડાયરેક્શનલ. સિમ્પ્લેક્સ મોડની અંદર તમારું જે કોમ્યુનિકેશન છે એ માત્ર ને માત્ર એક જ દિશામાં થાય છે, બરોબર. ઓનલી વન ઓફ ધ ટુ સ્ટેશન ઓન અ લિંક કેન ટ્રાન્સમિટ, અધર કેન ઓનલી રિસીવ એઝ અ સોન ફિગર. હવે જો બે સ્ટેશન હોય, બરોબર, પણ એમાં શું કહે છે કે એમાં એક સ્ટેશન છે એ ખાલી ને ખાલી શું કરશે, ટ્રાન્સમિટ કરશે, અને બીજું જે છે એ શું કરશે, એ રિસીવ કરશે, બરોબર. હવે એક્ઝામ્પલ ઓફ ધ સિમ્પ્લેક્સ કોમ્યુનિકેશન ઇન અ સિમ્પલ રેડિયો ફ્રોમ વિચ યુ કેન રિસીવ ડેટા ફ્રોમ ધ સ્ટેશન બટ કાન્ટ ટ્રાન્સમિટ ડેટા. હવે જો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે સિમ્પલ કોમ્યુનિકેશન છે, બરોબર. એનું એક એક્ઝામ્પલ છે, તમે જે રેડિયો યુઝ કરો છો એ, બરોબર. હવે એમાં શું કરો છો કે તમે સિમ્પલ ખાલી ડેટા છે એ રિસીવ કરો છો, પણ તમે સામેથી કોઈ છે ડેટા એ તમે ટ્રાન્સમિટ કરી નથી શકતા, બરોબર. કીબોર્ડ ઓર મોનિટર આર એક્ઝામ્પલ ઓફ ધ સિમ્પ્લેક્સ મોડ. કીબોર્ડ અને મોનિટર છે ને તમારું, એ સિમ્પ્લેક્સ મોડના પણ એક એક્ઝામ્પલ છે. હવે હાફ ડુપ્લેક્સ મોડ. હાફ ડુપ્લેક્સ મોડ કોને કહેવાશે? કે ઇન અ હાફ ડુપ્લેક્સ મોડ each station can both transmit and receive but not at a સેમ ટાઈમ, બરોબર. હવે હાફ ડુપ્લેક્સ મોડમાં શું છે કે બંને સ્ટેશનોમાં ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકે છે, પણ એક જ સમયે શું કરશે, એક જ વસ્તુ થશે, બરોબર. કાં તો ટ્રાન્સમિટ થશે અને કાં તો રિસીવ થશે, બરોબર. બંને સાઈડ શું કરશે, બંને સાઈડ ટ્રાન્સમિટ અને રિસીવ કરી શકશે, બરોબર. એને શું કહેવાશે, હાફ ડુપ્લેક્સ મોડ. વેન વન ડિવાઇસ ઇઝ સેન્ડિંગ ધ અધર કેન ઓનલી રિસીવ એન્ડ વાઇસ વર્સા એઝ વન ફિગર. હવે જો, હવે જ્યારે એક ડિવાઇસ છે ને મોકલતું હોય ને, બરોબર, સેન્ડિંગ, બરોબર, જ્યારે એ સેન્ડ કરતું હોય ત્યારે બીજું ડિવાઇસ છે એ માત્ર ને માત્ર શું કરશે, ઓનલી રિસીવ કરશે, બરોબર. અને સેમ એનાથી અગેન વિરુદ્ધ થઈ શકે, જે એક બીજું સેન્ડ કરતું હશે ત્યારે પેલું રિસીવ કરતું હશે, બરોબર. એટ એ ટાઈમ એક જ વસ્તુ થશે, કાં તો સેન્ડ થશે ને કાં તો રિસીવ થશે, બરોબર. પણ બંને સાઈડ થઈ શકશે, ટ્રાન્સમિટ એન્ડ રિસીવ બંને સાઈડ થશે. પછી વોકી ટોકી ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ધ હાફ ડુપ્લેક્સ, બરોબર. વોકી ટોકી છે ને એ હાફ ડુપ્લેક્સનું છે ને એ એક એક્ઝામ્પલ છે. ફૂલ ડુપ્લેક્સ મોડ. હવે ફૂલ ડુપ્લેક્સ મોડ શું છે? તો કે ઇન અ ફૂલ ડુપ્લેક્સ મોડ ઇઝ અ બોથ સ્ટેશન કેન બી ટ્રાન્સમિટ એન્ડ રિસીવ સાયમલ્ટેનિયસલી એઝ ઇન ફિગર. હવે છે ને બંને આજે ફૂલ ડુપ્લેક્સ મોડમાં બંને સ્ટેશનો એક જ સમયે શું કરશે, ટ્રાન્સમિટ અથવા રિસીવ કરી શકશે. હાફ ડુપ્લેક્સની જેમ નહીં કે એટ એ ટાઈમ કાં તો રિસીવ કરી શકે અને કાં તો ટ્રાન્સમિટ કરી શકે, એમ નહીં, પણ સાયમલ્ટેનિયસલી શું કરશે કે કાં તો ટ્રાન્સમિટ એ કરી શકે, એટ એ ટાઈમ ને રિસીવ એ કરી શકે, બરોબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ઇન ફૂલ ડુપ્લેક્સ મોડ. સિગ્નલ ગોઈંગ
ઇન આઈધર ડાયરેક્શન. ફૂલ ડુપ્લેક્સ મોડમાં છે ને સિગ્નલ છે ને એ બંને બાજુ શું કરે છે, જઈ શકે છે. ટેલિફોન સિસ્ટમ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ ધ ફૂલ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન. ટેલિફોન છે ને એ તમારો ફૂલ ડુપ્લેક્સ ટ્રાન્સમિશનનું એક એક્ઝામ્પલ છે. હવે સેકન્ડ પોઈન્ટ છે ટ્રાન્સમિશન મીડિયમ. ટ્રાન્સમિશન મીડિયમ શું છે, તો કે transmission medium is the way through the which the data, information or message can flow between the workstation. હવે ટ્રાન્સમિશન મીડિયમમાં એ એક રીત છે જેના દ્વારા ડેટા છે, બરોબર, ડેટા છે, ઇન્ફોર્મેશન છે, મેસેજીસ છે, એ બધા શું છે, તો કે એ સ્ટેશનો વચ્ચે શું કરે છે, વર્ક સ્ટેશન વચ્ચે ફ્લો કરે છે, બરોબર. પછી તો કે ધ ટ્રાન્સમિશન મીડિયમ ઇઝ અ બ્રોડલી ક્લાસિફાઈ ઇન્ટુ ધ ટુ કેટેગરીઝ, ઇઝ અ ગાઇડેડ મીડિયમ અને અનગાઇડેડ મીડિયમ, બરાબર. બે બે કેટેગરીમાં ક્લાસિફાઈડ છે, ગાઇડેડ અને અનગાઇડેડ મીડિયમ. હવે ગાઇડેડ મીડિયમમાં ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, પછી ફાઇબર ઓપ્ટિક કેબલ, અને અનગાઇડેડ મીડિયમની અંદર રેડિયો વેવ, માઇક્રોવેવ, એફએમ, સ્કાયવેવ, સ્પેસ વેવ અને ઇન્ફ્રારેડ, બરોબર. આ બધા અનગાઇડેડ મીડિયમની અંદર છે. હવે ગાઇડેડ મીડિયમની અંદર જોઈએ તો ગાઇડેડ મીડિયમ ઇઝ અ પ્રોવાઇડ ધ મીડિયમ ફ્રોમ one device to another, include the twisted pair cable, coaxial cable and fiber optic cable. હવે ગાઇડેડ મીડિયમ છે એ એક ડિવાઇસથી બીજા ડિવાઇસમાં શું કરે છે, મીડિયા દ્વારા શું કરે છે, એ ટ્રાન્સફર કરે છે, બરોબર. અને એક્ઝામ્પલ તરીકે જે ટ્વિસ્ટેડ પેર કેબલ છે અને કોએક્સિયલ કેબલ છે અને ફાઇબર ઓપ્ટિક કેબલ, બરોબર, એના દ્વારા શું કરે છે, એ એ મીડિયમ દ્વારા શું કરશે, ટ્રાન્સમિટ થશે. Signal traveling along any of these media is directed and contained by the physical limit of the medium. હવે આ ઉપરના કોઈ પણ મીડિયમમાંથી શું કરશે, પસાર થતા સિગ્નલને છે એ મીડિયા ફિઝિકલ જે આ જે તમારા શું કહેવાય, આ જે મીડિયમ ફિઝિકલ લિમિટ દ્વારા શું કરશે, દ્વારા ડાયરેક્ટ અને શું કરશે, તો કે કંટ્રોલ કરશે, કન્ટેન્ટ કરશે, બરાબર, ડાયરેક્ટ અથવા તો કન્ટેન્ટ કરશે. સેકન્ડ છે અનગાઇડેડ મીડિયમ. હવે અનગાઇડેડ મીડિયમ શું છે, તો કે અનગાઇડેડ મીડિયમ ઇઝ અ ટ્રાન્સપોર્ટ ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વિધાઉટ યુઝિંગ ધ ફિઝિકલ કંડક્ટર. હવે આ જે ટ્રાન્સપોર્ટ કઈ રીતના થશે, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ દ્વારા છે એ ટ્રાન્સફર થશે વિધાઉટ યુઝિંગ ધ ફિઝિકલ કંડક્ટર, બરોબર. અને સિગ્નલ આર કોમનલી બ્રોડકાસ્ટ થ્રુ ધ એર, બરાબર. એ કેના દ્વારા બ્રોડકાસ્ટ થશે, તો કે એર દ્વારા. ધીસ type of communication is often referred as a wireless communication, બરાબર. પછી છે નેક્સ્ટ છે તમારું ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ છે ને ઇઝ અ મેઇનલી ટુ ક્લાસિફાઈ કર્યું હોય ટુ ફોર્મની અંદર, અનસિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ અને સિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ. હવે અનસિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલમાં શું કહે છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ ઓફ ટેલિકોમ્યુનિકેશન મીડિયમ ઇન યુઝ ટુડે. હવે ટેલિકોમ્યુનિકેશનમાં સૌથી વધારે યુઝ થતો હોય ને, તો કે અનસિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલનો યુઝ થાય છે. ઇટ ઇઝ અ મોસ્ટલી યુઝડ ઇન ટેલિફોન સિસ્ટમ. ટેલિફોન સિસ્ટમમાં વધારે યુઝ કરવામાં આવે છે. પછી ફ્રીક્વન્સી રેન્જ સુટેબલ ફોર યુટીપી ઇઝ 100 હર્ટ્ઝ ટુ 5 મેગા હર્ટ્ઝ. હવે જો 100 હર્ટ્ઝ ટુ 5 મેગા હર્ટ્ઝની રેન્જની શું હોય છે, તો કે ફ્રીક્વન્સી રેન્જ હોય છે ને સુટેબલ કરે છે ફોર ધ યુટીપી. યુટીપી મીન્સ અનસિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ. ક્લિયર? જો આ જે ટ્વિસ્ટ પેર કેબલ છે એ કન્સિસ્ટ ઓફ ધ ટુ કંડક્ટર.
એ બે કંડક્ટરનું બનેલું હોય છે, ઇચ વિથ ઇટ્સ ઓન કલર્ડ પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન. હવે દરેક છે ને એ પોતાનો એક ઓન કલર્ડ પ્લાસ્ટિક ઇન્સ્યુલેશન હોય છે. હવે એને એડવાન્ટેજીસ શું છે, તો કે એક તો લો કોસ્ટ છે, ઇઝી ટુ યુઝ છે, ચીપ એન્ડ ફ્લેક્સિબલ છે, અને ઇઝી ટુ ઇન્સ્ટોલ છે. બરાબર. નેક્સ્ટ છે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. હવે એસટીપી કેબલ હેઝ અ metal foil covering the encase each pair of the insulated conductor, which are higher quality and more protective jackets than UTP has. હવે એસટીપી છે ને એ શું છે, એસટીપી ઇઝ અ શિલ્ડેડ ટ્વિસ્ટ પેર કેબલ છે. બરોબર. હવે એનું જે કવરિંગ છે, બરોબર, એ મેટલ ફોઇલ કવરિંગ છે, એન્કેઝિંગ, બરોબર, એનું કવરિંગ. તેથી એસટીપી જે એ સારું એવું ઇન્સ્યુલેશન એને મળી રહે છે. ઇન્સ્યુલેશન એને કેવું રહે, સારું એવું મળી રહે છે, અને ટ્રાન્સમિટ થયેલા ડેટાને શું કરશે, પ્રોટેક્ટ કરશે. બરોબર. This gives the STP is an excellent insulation to protect the transmit data. STP is a susceptible to electrical interference and support the high transmission rates over long distance than UTP. હવે ટ્રાન્સમિશનને જે ઇલેક્ટ્રિકલ જે ઇન્ટરફિરન્સ થાય છે, બરાબર, જે ઇલેક્ટ્રિકલ ઇન્ટરફિરન્સ છે ને એ બહુ ઓછા પ્રમાણમાં થાય છે એસટીપીમાં, અને વધારે ટ્રાન્સમિશન રેટને શું કરે છે, એ ઇઝ ઓવર લોંગ ડિસ્ટન્સ દેન યુટીપી. યુટીપી કરતાં સારું એવું હાઈ ટ્રાન્સમિશન રેટ હોય છે એનું. ધ એસટીપી ઇઝ મોર એક્સપેન્સિવ દેન યુટીપી. એસટીપી છે ને એ એક્સપેન્સિવ હોય છે, કોના કરતાં, તો કે યુટીપી કરતાં, બટ લેસ ઇઝ અ સસ્પેક્ટેબલ ટુ નોઇઝ. પછી છે કોએક્સિયલ કેબલ. કોએક્સિયલ કેબલ has been shielded than twisted pair, so it can span longer distance at higher speed. કોએક્સિયલ કેબલ છે ને એને શિલ્ડિંગ હોવાથી તેઓ વધારે શું કરશે, is a longer distance at a high speed. બરોબર. તે લાંબા અંતર સુધી શું કરશે, સ્પાન કરી શકે છે. Coaxial cable is a carrier signal of high frequency range than twisted pair cable. હવે તેઓ શું કરે છે કે જે હાઈ ફ્રીક્વન્સી રેન્જ છે ને એ સિગ્નલ છે એ ધરાવે છે. ઇટ્સ ધ ફ્રીક્વન્સી રેન્જ ઇઝ 100 કિલોહર્ટ્ઝ ટુ 500 કિલોહર્ટ્ઝ. ક્લિયર. ફ્રીક્વન્સી રેન્જ આટલી છે. ધ ટાઈપ્સ ઓફ સિરિયલ ટ્રાન્સમિશન. હવે સિરિયલ ટ્રાન્સમિશનના ટાઈપ શું છે, તો કે સિંક્રોનાઇઝ એન્ડ અસિંક્રોનાઇઝ. બરાબર. સિંક્રોનસ ટ્રાન્સમિશનમાં શું કહે છે કે સિંક્રોનસ ટ્રાન્સમિશન ડઝ નોટ યુઝ ધ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ બીટ. તેમાં સ્ટાર્ટ અને સ્ટોપ બીટનો ઉપયોગ થતો નથી. In the method, beat stream is combined into longer frames that you may contain multiple bytes. હવે આ જે મેથડ છે ને એમાં બીટ સ્ટ્રીમ છે એ લાંબી ફ્રેમમાં જોડાય છે. જો એક કરતાં વધારે બાઇટ્સ પર એ બાઇટ્સ પણ શું કરે છે, આવી શકે છે. There is no gap between the various bytes in the data stream. હવે ડેટા સ્ટ્રીમમાં છે ને અલગ અલગ બાઇટ્સ વચ્ચે કોઈ જગ્યા હોતી નથી. Synchronization is established between the sender and receiver by the timing the transmission of each bit. સિંક્રોનાઇઝેશન છે એ સેન્ડર અને રિસીવર વચ્ચે દરેક બીટને ટ્રાન્સમિટનું ટાઈમિંગ કરીને બને છે. હવે સેન્ડર અને રિસીવર છે એ ઓપરેટ એટ ધ સેમ ક્લોક ફ્રીક્વન્સી ફોર એરર ફ્રી ટ્રાન્સમિશન. હવે ટ્રાન્સમિશનમાં જો એરર ફ્રી રાખવા માટે અને ઇઝ અ એરર ફ્રી ટ્રાન્સમિશન એન્ડ જે
તમારા લો એક જ ક્લોક આવૃત્તિ શું કરે છે, ક્લોક ફ્રીક્વન્સી ઉપર શું કરશે, ઇઝ અ વર્ક કરશે. એના જે એડવાન્ટેજીસ છે, ઇઝ અ નો એક્સ્ટ્રા બીટ આર યુઝડ. બરોબર, કોઈ એક્સ્ટ્રા બીટનો યુઝ થતો નથી. ધેર ઇઝ અ નો ગેપ બિટવીન ધ ઇન્ડિવિડ્યુઅલ ડેટા બાઇટ્સ. બરોબર, ઇન્ડિવિડ્યુઅલ ડેટા બાઇટ્સ વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ હોતો નથી. પછી ડિસએડવાન્ટેજીસમાં ઇઝ અ રિક્વાયર્સ અ લોકલ બફર સ્ટોરેજ. હવે લોકલ બફર સ્ટોરેજનો જરૂર પડે છે. ઇટ્સ રિક્વાયર્ડ એન્ડ રિક્વાયર્સ ઇઝ એક્યુરેટલી સિંક્રોનાઇઝડ ક્લોક્સ એટ ધ બોથ એન્ડ્સ. હવે શું કહે છે કે બંને છેડા ઉપર શું કરશે, ચોક્કસ સિંક્રોનાઇઝ ક્લોકની શું કરશે, જરૂર રહે છે. પછી સિસ્ટમ ઇઝ કોમ્પ્લિકેટેડ, એ થોડું કોમ્પ્લિકેટેડ છે. હવે અસિંક્રોનાઇઝડ transmission. Asynchronous transmission sends one byte of data at a time. હવે શું કહે છે, એક જ સમયે શું કરશે, ફક્ત એક જ ડેટા ટ્રાન્સમિટ કરશે. સિંક્રોનાઇઝેશન between the sender and receive is done by the start bit and stop bit. હવે આ જે રિસીવર અને જે સેન્ડર છે, બરોબર, એના વચ્ચે જે સિંક્રોનાઇઝ શું કહેવાય કે એને સ્ટાર્ટ બીટ અને સ્ટોપ બીટનો ઉપયોગ થાય છે. સ્ટાર્ટ બીટ શું છે, હવે તો કે ઇન્ડિકેટ્સ ધ બિગનિંગ ઓફ ધ ડેટા એન્ડ એલર્ટ્સ ધ રિસીવર ટુ ધ અરાઇવલ ઓફ ધ ન્યૂ ગ્રુપ ઓફ બીટ્સ. હવે જે ડેટાનું શું કહેવાય કે ઇઝ ઇન્ક્લુડ બિગનિંગ ઓફ ડેટા, બરોબર, એન્ડ એલર્ટ ધ રિસીવર સાઇડ ટુ અરાઇવલ ઓફ ધ જે ન્યૂ ગ્રુપ ઓફ બીટ છે, બરોબર, એ જાણ કરવા માટે બીટનું નવું ગ્રુપ આવી રહ્યું છે. મતલબ એ નવું ગ્રુપ છે એ આવે છે, એ ઇન્ફોર્મ કરવા માટે રિસીવર સાઇડ. સ્ટોપ બીટ is indicate end of the data and informs the receiver that byte is finished. હવે ડેટાનું જે સ્ટોપ થવાનું છે, બરોબર, અને તે શું કરશે કે જે રિસીવર સાઈડ છે, બરોબર, એ રિસીવર સાઈડ શું કરે છે, એને ઇન્ફોર્મ કરે છે કે બાઇટ છે એ ફિનિશ થઈ ગયું છે. There is an ideal time between the transmission of the data bytes. This ideal time is also known as a gap. હવે ડેટા બાઇટ્સના ટ્રાન્સમિશન વચ્ચે એક શું કરે છે, એક ઇઝ અ આઈડિયલ ટાઈમ હોય છે, અને તેને શું કહેવામાં આવે છે, ધીસ આઈડિયલ ટાઈમ ઇઝ નોન એઝ અ ગેપ. ક્લિયર? This mechanism is called the asynchronous because at byte level sender and receiver need not be synchronized. હવે આ જે મિકેનિઝમને એસિંક્રોનાઇઝ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે બાઇટ લેવલ ઉપર જે રિસીવર અને ટ્રાન્સમિટ ને વચ્ચે શું કરે છે, સિંક્રોનાઇઝ કરવાની જરૂર પડતી નથી. એટલા માટે શું કરે છે, એને કહેવાય છે અસિંક્રોનાઇઝ કહેવામાં આવે છે. હવે એના એડવાન્ટેજીસ શું છે, તો કે ઇઝ અ ચીપર ઇઝ અ કમ્પેર્ડ ટુ સિંક્રોનસ અને ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, બરાબર. અને ડિસએડવાન્ટેજ ઇઝ અ લેસ એફિશિયન્ટ એન્ડ સ્લોઅર અને ઇન્સર્ટ ઓફ ધ એક્સ્ટ્રા બીટ, વધારા બીટનો છે એમાં યુઝ કરવો પડે છે. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો
સિરિયલ પેરેલલ ટ્રાન્સમિશન અને સિરિયલ ટ્રાન્સમિશન. હવે જો પેરેલલ ટ્રાન્સમિશનમાં શું હોય છે કે ઇટ્સ અ સેપરેટ ચેનલ ફોર each bit. ફોર each bit to be transmitted. હવે એક જ લાઇનમાં શું એની એક સેપરેટ લાઇન ફોર each bit is transmitted. ક્લિયર? હવે એ જ વસ્તુ આમાં જોઈ સિરિયલ ટ્રાન્સમિશનની અંદર શું હોય છે ઇઝ મચ મોર કોમન પર્ટિક્યુલર over the longer distance. It is generally much cheaper as only a single channel between the sender and receiver is required. જો serial transmission છે ને is a more common and particular over longer distance. બરોબર, એ એક લોંગર ડિસ્ટન્સ માટે યુઝ કરવામાં આવે છે, એ કોમન છે. અને ઇટ ઇઝ જનરલી મચ ચીપર એઝ ઓન અ સિંગલ ચેનલ બિટવીન ધ જે તમારું સેન્ડર અને રિસીવર ઇઝ રિક્વાયર્ડ. બરોબર. અને પેરેલલમાં શું છે ઇઝ ઇટ્સ રિક્વાયર્ડ ધ સેપરેટ ચેનલ. બરોબર, ફોર ઇચ બીટ ટુ બી ટ્રાન્સમિટેડ. હવે દરેક બીટને ટ્રાન્સમિટ કરવા માટે શું કરવું પડશે? એક સેપરેટ ચેનલ યુઝ કરવી પડે. Therefore, to the transfer a byte, 8 channel will be required between the sender and receiver. બરોબર. શું કરે છે કે તમારું જે ટ્રાન્સફર કરે છે, ટ્રાન્સફર અ બાઇટ 8 channels will be required between the sender and receiver. હવે 8 channels હોવી જોઈએ is a transfer of byte અને એ કે required to sender and receiver. Clear? હવે જો અહીંયા શું કહે છે કે એડેડ ટુ ધીઝ 8 ઓફ ધ એડિશનલ ચેનલ that are needed for the control information, and if full duplex communication is required, then even more channel would be required. The parallel transmission is a rare other than for very short distance. Example તરીકે within a computer, example તરીકે data bus, or between a computer and printer. And example તરીકે શું આપેલું છે is a જો પેરેલલ ટ્રાન્સમિશન શું છે કે એની અંદર એન લાઇન્સની તમારે શું કરવું પડે? જરૂર પડે છે. બરોબર. એનો જે રિસ્પોન્સ છે એ શું હોય છે કે ફાસ્ટ હોય છે. પછી એ શોર્ટ ટાઈમ કોમ્યુનિકેશન્સ છે અને એકી સાથે ઘણા બધા જે ડેટા છે બરોબર એ ટ્રાન્સમિટ કરી શકે છે. બરોબર. એટલે ધીસ ઇઝ ઇફ ફૂલ ડુપ્લેક્સ કોમ્યુનિકેશન ઇઝ required, then even more channels would be required. એક્ઝામ્પલ તરીકે ડેટા બસ છે, કોમ્પ્યુટરથી પ્રિન્ટર સુધીનું છે. બરોબર. અને થોડું એ કોસ્ટલી છે. ક્લિયર? ધીસ ઇઝ અ પેરેલલ ટ્રાન્સમિશન. હવે સેમ વે સિરિયલ ટ્રાન્સમિશનમાં શું આવે કે એમાં એક જ લાઈન છે બરોબર, એની જરૂર પડે છે. એનો જે રિસ્પોન્સ છે એ સ્લો છે. પછી લોંગ ડિસ્ટન્સ માટે ઇઝ ઓવર અ લોંગ ડિસ્ટન્સનું કોમ્યુનિકેશન કરી શકે છે. બરોબર. એક પછી એક ડેટાનું શું કરશે? ટ્રાન્સમિટ કરશે. ને એન્ડ એક્ઝામ્પલ તરીકે એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર ઉપર જે ડેટા ટ્રાન્સમિટ થાય છે બરોબર, અને લેસ એક્સપેન્સિવ છે. ક્લિયર? હવે જો સિરિયલ ટ્રાન્સમિશન ડેટા સ્ટાન્ડર્ડ માટે RS-232 રેકમેન્ડેડ સ્ટાન્ડર્ડ. બરોબર. RS નું ફૂલ ફોર્મ છે RS-449 અને USB યુનિવર્સલ સ્ટાન્ડર્ડ બસ અને IEEE 1394. આ બધા શું છે? તમારા સિરિયલ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ છે. અને પેરેલલ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડની અંદર DB25 બરોબર અને સેન્ટ્રોનિક કનેક્ટર. બરોબર. આ તમારા પેરેલલ ટ્રાન્સમિશન છે. ક્લિયર? આજે લેક્ચરની અંદર આટલું રાખીએ. ક્લિયર?
If you any doubts,